રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરી સામે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હાય ભાજપ હાય હાયના નારા સાથે કરાયેલા વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સંગઠન સાથે સ્થાનિક આગેવાનો અને નાગરિકો જોડાયા હતા। કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એસઆઈઆરની કાર્યવાહી પાછળ ચાલી રહેલા કથિત ષડયંત્રને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે લોકશાહી પર આધારરૂપ આવી કાર્યવાહી સામે પક્ષ દ્વારા સતત લડત ચાલુ રાખવામાં આવશે। એસઆઈઆરના ફોર્મ 7 દ્વારા મતદારોના અધિકાર છીનવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી માટે ખતરનાક છે। આ ષડયંત્ર તાત્કાલિક બંધ થવું જોઈએ। મતદારોના અધિકારો સાથે ખેલ ચલાવી શકાય નહીં। કોંગ્રેસ જનતાની સાથે ઊભી રહી આ અન્યાય સામે અવાજ ઉઠાવતી રહેશે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા। ગુજરાતની અંદર મરી પરવાયેલી આ ભાજપની સરકાર આજે ચૂંટણી પંચને હાથો બનાવીને યોગ્ય સમય સમાજને એસસીઓ એસટીઓ લઘુમતીઓ અથવા તો ઓબીસી સમાજને જીવતા મતદારોને મરી ગયેલા જાહેર કરીને કોઈ રીતે કોંગ્રેસનું વોટ બેંક નબળું પડે ને કોઈ રીતે કોંગ્રેસને મતદારો ઓછા ગણાય એના અનુસંધાને આખા જ ગુજરાતની અંદર કમલમથી સૂચના આપવામાં આવે। મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય, મોઢા આંચકા રજૂ કરવામાં આવે ને એ પણ મોઢા આંચકા કાયદાના વિરોધમાં રહીને જે બૂથની અંદર મતદાતા કમી થવાનો હોય, કાયદેસર થવાનો, એના બદલામાં જે જીવતા મતદાતા है એને ખબર પણ ના હોય પણ બૂથ જે બૂથમાં એનું નામ હોય એ બૂથ સિવાયના બીજા બૂથમાંથી મોઢા આંચકા રજૂ કરવામાં આવે છે અને જે મતદાતાને ખબર પણ ના હોય ઓનલાઈન મોઢા ભેગા કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। લગભગ 60,000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ દલિત કાર્યકર્તાના નામે વાંધા આપવાની વિરોધમાં રજૂઆત કરી છે। સરકારી બીએલએ દ્વારા આ મતદાર યાદી ડ્રાફ્ટ યાદી તૈયાર કરવામાં આવી છે। સરકારી બીએલએ ખોટું કામ કર્યું છે, નહીંતર વાંધા આપનારા લોકોએ ખોટું કામ કર્યું, એને પણ ખોટું કામ કર્યું એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જેમને પણ વાંધા રજૂ જેમના નામના થયા છે પંચાયતની અંદર જાહેર કરવામાં આવે। તો જો ખોટી રીતે કોઈ પણ બનાસકાંઠા જિલ્લામાં મતદારોનું નામ કમી કરવામાં આવશે, આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ, પણ જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો કલેક્ટર ઓફિસને જ્યાં સુધી સાચા મતદારોના મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરાવ કરશું। અમે આજે રજૂઆત કરી।